Subscribe now and press the bell icon. Never miss an update. હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું નૈનાબેન ફળદુ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેખન વિષય ગુજરાતી, તેમાં લેખનનો ટોપિક અર્થ વિસ્તાર છે એનો અભ્યાસ કરીશું. ઓકે, ગયા લેક્ચરની વાત કરીએ આપણે તો ગયા લેક્ચરમાં આપણે અર્થ વિસ્તારનો ટોપિક જ ભણ્યા હતા, પરંતુ ત્યાં સુધી આપણે જોયું હતું કે અર્થ વિસ્તાર કરતી વખતે કઈ કઈ બાબતોને આપણે ધ્યાને લઈશું. પેપરની અંદર પ્રેઝન્ટેશન આ પ્રશ્નની અંદર ખૂબ સરસ રીતે થાય એના માટે કેટલાક સૂચનો મેં તમને લખવાના કહ્યા હતા અને મેં સમજાવ્યા હતા. હવે એ સૂચનોને અનુસંધાને કોઈ પણ પંક્તિ આપણને પૂછાય તો એ પંક્તિને આપણે કઈ રીતે લખીશું, બરાબર? એને આજે આપણે કોઈ એક પંક્તિ લઈએ અને પંક્તિનો અર્થ વિસ્તાર આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે લખવાનું છે. એક પંક્તિ આપણે જોઈએ, એ પંક્તિને આપણે અર્થ વિસ્તારની દ્રષ્ટિએ લખીએ. તમે બુકની અંદર એ પંક્તિ છે, બરાબર, એને 3 થી 4 પેરેગ્રાફ, અર્થ, સમજૂતી, એની અંદર આવતું ઉદાહરણ અને બોધ કઈ રીતે લખી શકાય છે, એની શરૂઆત કેમ કરાય છે, એને આપણે જોઈએ. બરાબર, 4 થી 5 માર્ક્સમાં આ એક પ્રશ્ન આપણને પૂછાય છે. આને માત્ર સમજી લઈએ ને વિદ્યાર્થી મિત્રો તો ગમે તે પંક્તિ પૂછાય ખૂબ સરસ રીતે આપણે એને લખી શકીએ. બરાબર છે? આના માટે કોઈ લીટી ટુ લીટી પ્રશ્નો છે એ આપણે પાકા કરવાના હોતા નથી, માત્ર વાક્ય રચના કઈ રીતે થાય એ આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. બરાબર, તો આપણે એક પંક્તિ લખીએ છીએ. તમે સાથે સાથે બુકની અંદર લખતા જજો. જે સૂચનો કે અર્થ વિસ્તારના ગયા લેક્ચરમાં આપણે લખ્યા છે એ સૂચનોની નીચે 2 લીટી છોડી અને તમને સરસ મજાનું સમજાય એના માટે આપણે એક પંક્તિનો અર્થ વિસ્તાર આપણે કરીએ છીએ. બરાબર, પંક્તિ સૌપ્રથમ આપણે લખીશું. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી ચડતો. બરાબર, કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી ચડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. જો આ પંક્તિ તમને માની લો કે પેપરની અંદર પૂછાણી છે. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી ચડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. બરાબર, હવે આ પંક્તિનો આપણે સૌપ્રથમ સૂચનોને ધ્યાનમાં લઈએ તો શું કહ્યું હતું કે જે પંક્તિ પૂછાણી હોય એ પંક્તિના દરેક શબ્દનો પહેલા અર્થ કરો, પછી આખી પંક્તિનો અર્થ કરો. આવું આપણને સૂચન પહેલું છે. તો કે કદમ એટલે થાય આપણા પગ, અસ્થિર એટલે કે ઢચું પચવું, સ્થિર ન રહી શકે એવા માણસને કોઈ દી કોઈ રસ્તો નથી મળતો. એટલે કે એને જે મંજિલ સુધી પહોંચવું છે એને આવા માણસના પગ છે એ સ્થિર રહી ન શકતા હોય, મન ઢચું પચવું હોય, એને કોઈ રસ્તો નથી મળતો. કોઈ પણ પરિસ્થિતિમાં, મતલબ ચાલવાનો જ નહીં, મુસીબતોમાંથી બહાર નીકળવાનો રસ્તો એને મળતો નથી. પણ અડગ મનના મુસાફિરને, અડગ મન એટલે આપણે રસ્તો કરી જવાના કાવ્ય છે ગઝલ ઈ ભણ્યા, એની અંદર મુખ્ય કેન્દ્ર સ્વભાવ ઈ જ છે. માણસની અડગતા અને ખુમારીની વાત એની અંદર કરી છે. બરાબર, ઈ કાવ્ય પંક્તિને આમાં ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. તો અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. જો જેનું મન અડગ હોય કે હું આમાંથી રસ્તો કરી જ જઈશ, હું આની અંદરથી પસાર થઈ જ જઈશ, એવા માણસને હિમાલય જેવું, એટલે કે હિમાલય રસ્તામાં આવે તો પણ ન નડે. પરંતુ અહીંયા હિમાલય શબ્દનો ઉપયોગ કરી વાત એવી કહે છે હિમાલય જેવી મોટી મુસીબત પણ આવે ને, મુશ્કેલી કે વિઘ્ન, તો પણ એને નડતો નથી. શા માટે નથી નડતો? એનું મન અડગ છે. કેવું છે? અડગ મન છે, માટે એને કશું નડતું નથી. તો શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો? જોજો, અર્થ વિસ્તારની પંક્તિ પૂછાય ત્યારે મેં સૌપ્રથમ કયું કામ કર્યું અત્યારે? તો કે સૌપ્રથમ આપણે શબ્દ છે એનો અર્થ સમજ્યા કે આનો અર્થ આવો થાય. પછી આપણે આખી પંક્તિનો અર્થ કર્યો કે ભાઈ જેનું પગ ઢચું પચું છે, અસ્થિર છે, સ્થિર રહી શકતા નથી, મન પણ અસ્થિર છે, એ માણસ કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નથી નીકળતો, એટલે કે રસ્તો નથી કાઢી શકતો. પરંતુ જેનું મન છે એ અડગ છે,
કે હું આમ કરીશ તો થઈ જ શકે, એ માણસ છે એના જીવનમાં હિમાલય જેવડી મોટી મુસીબત આવે તો પણ એમાંથી રસ્તો કાઢી શકે છે. બરાબર. એટલે અહીં આપણે એક એક શબ્દ જોઈ અને એનો અર્થ જોયો. તો હવે આપણે આ લખવો છે પ્રશ્ન પેપરની અંદર, તો કઈ રીતે લખશું? તો સૌ પ્રથમ આપણે આ પંક્તિ લખેલી છે, પછી ઉદાહરણ તરીકે તમારું પેપર છે, હાસ્યો છે, તો હાસ્યાની અંદર તમારે ખાલી એટલી નિશાની કરવાની હોય. બરાબર. આપણે તરત પંક્તિ લખી અને લખી શકશું કે અર્થ. હવે આપણે અર્થ એવું નામ આપી, પછી એ લીટીને આપણે આખી છોડી દેવાની છે, નીચે એક લીટી અહીંયા પેરેગ્રાફ પાડીને લખવાનું છે, અને શરૂઆત દરેક ગમે તે અર્થ વિસ્તાર પૂછાય શરૂઆત સરખી હોય. અર્થ છે એની શરૂઆતમાં આ જ શબ્દ આવવા જોઈએ કે પ્રસ્તુત. હવે જુઓ, મેં આપણે કર્યું હતું કે 3 થી 4 પેરેગ્રાફ હોવા જોઈએ, તો શરૂઆતનો પેરેગ્રાફમાં પંક્તિનો અર્થ સ્પષ્ટ કરવો. તો અર્થમાં શું કહેવા માંગે છે? તો કે પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને અડગ મનોબળની વાત કહી છે. જો અર્થ, આખી પંક્તિનો અર્થ આપણે સમજો, એના ઉપરથી આપણે અર્થનો મર્મ કાઢ્યો, એનું રહસ્ય કાઢ્યું કે આ પંક્તિ, આખી પંક્તિ શું, એનું રહસ્ય શું છે કહેવા પાછળનું, એનો મર્મ શું છે, એનું તાત્પર્ય શું છે, એનો અર્થ શું છે. તો આપણે આખી પંક્તિનો અર્થ એવો જોયો કે પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને અડગ મનોબળની વાત કીધી છે. ટૂંકમાં અડગ મનોબળ આપણું હોય તો ગમે તે કાર્ય કરી શકીએ. એટલે આ શબ્દ આના માટે મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, અડગ મનોબળ. પંક્તિનું રહસ્ય, એનો મર્મ અડગ મનોબળ છે. બરાબર. અડગ મનોબળની વાત કરી છે. પરંતુ જો કોઈ પણ પંક્તિ હોય તો તમે આટલું લખી શકો, પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને. આટલા શબ્દો તો બધામાં આવવા જોઈએ. પ્રસ્તુત પંક્તિમાં કવિએ, પ્રસ્તુત પંક્તિમાં કવિએ. અંડરલાઈન તમારે કરવાની નથી, હું યાદ કરાવું છું કે કોઈ પણ પંક્તિ પૂછાય, અર્થ લખો એટલે આટલા શબ્દ આગળ હોવા જોઈએ. દાખલા તરીકે અન્ય કોઈ પંક્તિ પૂછાણી અને તેમાં તમને ઉચ્ચ ધ્યેયની વાત કરવામાં આવી હોય, બરાબર, કે હંમેશા આપણું ધ્યેય છે ઊંચું હોવું જોઈએ, તો તમે કઈ રીતે કરી શકો? તો કે પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને ઉચ્ચ ધ્યેયની વાત કીધી છે કે આપણું ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ. અથવા તો કોઈ સામાજિક વિષમતાની વાત હોય પંક્તિની અંદર, તો કઈ રીતે આવે? તો કે પ્રસ્તુત પંક્તિમાં કવિએ આપણને સામાજિક વિષમતાની વાત કરી છે. એટલે કે સમાજની અંદર આટલી વિષમતા છે એવી કોઈ પંક્તિ હોય પણ આટલા શબ્દો આવી શકે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આગળ પંક્તિ બદલાશે તો આગળની વાત બદલાશે. સમજાઈ ગયું? અર્થ આ રીતે કરવાનો છે, આપણું પ્રેઝન્ટેશન અર્થ વિસ્તારનું. ત્યાર પછી આવશે બીજો પેરેગ્રાફ છે, એ ટોપિકનું નામ આવશે સમજૂતી. બરાબર છે? સમજૂતીની અંદર શું છે? તો કે સમજૂતી છે એમાં પણ આપણે એવું જ કરવાનું છે. પ્રસ્તુત પંક્તિમાં કવિએ આમ કહ્યું છે. હવે એના માટેના શબ્દ કોઈ પણ પંક્તિ હોય એ લીટીને આપણે છોડી દેવાની છે. નેક્સ્ટ લીટીમાં પેરેગ્રાફ પાડીને લખવાનું છે પ્રસ્તુત પંક્તિને કવિ વિશેષ સમજાવતા કહે છે કે. આ ગમે તે પંક્તિ પૂછાય, આટલા શબ્દો આવવા જોઈએ જેમ આગળ આવ્યા એ જ રીતે. બરાબર છે? પ્રસ્તુત પંક્તિને કવિ વિશેષ સમજાવતા કહે છે કે, એટલે કે આ પંક્તિને અહીંયા આટલો અર્થ છે. હવે અડગ મનોબળ કેવું હોવું જોઈએ એને દ્રષ્ટાંત દ્વારા, વર્ણન દ્વારા આપણે સમજાવવાનું છે. તો પ્રસ્તુત પંક્તિને કવિ વિશેષ સમજાવતા કહે છે કે જેના પગ, બરાબર, આગળ થોડુંક લખું છું, આપણે સમજૂતી આખી લખવાની છે, બુકમાં સરસ લખતા જજો. એક અર્થ વિસ્તાર લખશો એટલે તમને આવડી જશે. બરાબર? વિશેષ સમજાવતા કવિ કહે છે કે જેના પગ પહેલેથી ઢીલા હોય, પહેલેથી જ ઢીલા હોય, બરાબર, ઢીલા હોય છે, અને મન, એમનું મન છે એ ઢચું પચું છે, તે રસ્તામાં
વિઘ્ન આવવાને કારણે, તે રસ્તામાં વિઘ્ન આવવાને કારણે, બરાબર, વિઘ્ન આવવાને કારણે તેનું મન ભાંગી પડે છે. વિઘ્ન આવવાને કારણે તેનું મન છે એ ભાંગી પડે છે. જો આટલું આવ્યું. પ્રસ્તુત પંક્તિને કવિ વિશેષ સમજાવતા કહે છે કે જેના પગ પહેલેથી જ ઢીલા હોય, અડગ મનોબળને આપણે વ્યક્ત કરીએ છીએ, અને મન ઢચું પચું હોય, એટલે કે ક્ષણવારમાં પાછું આપણે બીજું કંઈક વિચારવા લાગીએ, તે રસ્તામાં વિઘ્ન આવવાને કારણે તેનું મન ભાંગી પડે છે. જે કોઈ કાર્ય કરતો હોય એના રસ્તામાં કોઈ વિઘ્ન આવે તો એ વ્યક્તિનું મન છે એ ભાંગી જાય છે. બરાબર. આગળ આપણે સમજૂતીના ટોપિકને આગળ વધારીશું. બરાબર. પછી આપણે બોધ કઈ રીતે લખવો, ઉદાહરણ કઈ રીતે આપવું, એની વાતને સ્પષ્ટ કરીએ. સમજૂતીના ટોપિકને આગળ વધારતા પેરેગ્રાફ આપણે હજી આવ્યો નથી, અહીંયાથી આપણે લઈએ છીએ કે ટોપિક પાછો, આ તો પંક્તિ છે એમનેમ રહેશે, પરંતુ લખતા રહેજો આગળ. જેનું મન દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેને મંજિલ સુધી પહોંચવા હિમાલય પણ અટકાવી શકતો નથી. અટકાવી શકતો નથી. તેના રસ્તાની ગમે તેવી બાબત મૂંઝવી શકે નહીં. તેને રસ્તાની ગમે તેવી બાબત મૂંઝવી શકતી નથી. બરાબર. અને આ આપણે પેરેગ્રાફ, એક પેરેગ્રાફ આની અંદર પૂરો કર્યો. સમજૂતીની અંદર આખો પેરેગ્રાફ કમ્પ્લીટ, જે આ શબ્દના અર્થનો વિસ્તાર થયો. હવે આપણે એને વધારે સમજાવવા માટે કોઈ કહેવત, કોઈ કાવ્ય પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એક કહેવત લઈએ. કહેવત છે પેરેગ્રાફ પાડીને લખવાની. મન હોય તો માળવે જવાય, માળવે જવાય, આ કહેવત છે. બરાબર. મન હોય તો માળવે જવાય. બરાબર. આ પંક્તિ છે પ્રસ્તુત પંક્તિના હાર્દને સમજાવે છે. પ્રસ્તુત પંક્તિના હાર્દને સમજાવે છે. બરાબર. હજુ એક આપણે ઉદાહરણ દ્રષ્ટાંત કરીને લખી શકીએ છીએ. પછી આપણે દ્રષ્ટાંત, ઉદાહરણ, દ્રષ્ટાંત. બરાબર. ગંગા સતીએ પણ પાનબાઈને અડગ મન કેવું હોવું જોઈએ તે વાત સમજાવતા કહ્યું છે કે, જો હવે આપણે કોઈ પણ પંક્તિ છે એના માટે પણ ગંગા સતીએ પણ પાનબાઈને પોતાની અડગ મન કેવું હોવું જોઈએ એ વાત સમજાવતા આ વાત કરી છે. એના માટે આપણે પંક્તિ એમની લખીશું. બરાબર. એટલે પંક્તિ છે એ ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈ લઈએ. દ્રષ્ટાંતની અંદર જ એ આવે છે. ડબલ ઇન્વર્ટેડ કોમા કરી અને તમારે દ્રષ્ટાંત છે એ આપવાનું છે. બરાબર.
મેરુ રે ડગે ને જેના મનનો ડગે પાનબાઈ મરને ભાંગી રે પડે ભરમાંડ. જો આ ભરમાંડ નો અર્થ થાય બ્રહ્માંડ, બરાબર. વિપદ પડે પણ વલખીએ નહીં, વિપદ પડે પણ વલખે નહીં. વલખવું મતલબ કે આપત્તિ પડે પણ જેનું મન ન બગડે. એ વાત ગંગા સતીએ અહીં ખરેખર રજૂ કરી છે. તો દ્રષ્ટાંતની અંદર અર્થ જોયો, સમજૂતી જોઈ, ત્યાર પછી દ્રષ્ટાંત. સમજૂતીની અંદર આપણે 2 પેરેગ્રાફ કીધા હતા, એક પેરેગ્રાફ તમારે દ્રષ્ટાંતનો આવવો જોઈએ. તો દ્રષ્ટાંત બરાબર એને અનુસંધાને છે. આપણે ગયા લેક્ચરમાં જે રસ્તો કરી જવાના કાવ્ય છે એ જોયું, બરાબર છે. તો એની અંદર પણ, એ કાવ્યની અંદર પણ આપણે મન અડગ મન છે એનું ઉદાહરણ હતું, બરાબર. તો અહીં ગંગા સતીએ જે વાત કરી, મેરુ રે ડગે ને જેના મનનો ડગે પાનબાઈ મરને ભાંગી રે પડે ભરમાંડ. વિપત પડે પણ વલખે નહીં. વલખવું એટલે બગડવું. માણસના જીવનમાં આપત્તિ, મુસીબત, વિઘ્ન આવે તો કેટલાક માણસોનું મન છે ને બગડી જાય છે, બરાબર. પરંતુ ગંગા સતીએ પાનબાઈને એવું કહ્યું કે ગમે તેટલી આપત્તિ પડે તો પણ મન બગડવું ન જોઈએ, એમાં કલુષિત ખરાબ વિચાર આવવો ન જોઈએ અને મન અડગ હોવું જોઈએ, એટલે કે સ્થિર હોવું જોઈએ, બરાબર. કેના જેવું? મેરુ પર્વત જેવું. કદાચ મેરુ પર્વત પણ ડગી જાય પણ મન ન ડગવું જોઈએ. પણ આપણને ખબર છે મનનો સ્વભાવ શું છે વિદ્યાર્થી મિત્રો? ચંચળતા, બરાબર. મન છે એ ચંચળ છે. થોડીક વાર પહેલા અહીંયા હોય તો થોડીક વાર પછી ક્યાંય જાય. પરંતુ અહીંયા ગંગા સતી એની 52 રચનાની અંદર અડગ મનની વાત કરી છે. તો એનું ઉદાહરણ બરાબર આને ખૂબ સરસ રીતે બંધ બેસે છે, બરાબર. તો અર્થ જોયો, સમજૂતી જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પંક્તિનો બોધ, એટલે કે છેલ્લે આપણને શું બોધ મળે છે એ જોવાનું છે. એટલે સાથે સાથે તમે લખતા જજો. હવે 3 પેરેગ્રાફ થયા, 3 થી 4 પેરેગ્રાફની વાત મેં કરી હતી. હવે છેલ્લો પેરેગ્રાફ છે બોધ, બરાબર. તો જેમ મેં કહ્યું કે અર્થની શરૂઆત કેમ કરવાની? પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે. સમજૂતીની શરૂઆત કેમ કરવાની? પ્રસ્તુત પંક્તિને વિશેષ સમજાવતા કહે છે કે તો બોધને કઈ રીતે આપણે આગળ વધારશું? ઉપરોક્ત, એ લીટી તો છોડી જ દેવાની છે, તમારે પેરેગ્રાફ પાડીને બોધ લખવાનો છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેતા એ બોધ મળે છે કે, બરાબર. જો આટલી બાબત તમારે આવવી જોઈએ કે એ બોધ આપણને મળે છે. આમાંથી શું બોધ મળે છે? તો કે આગળ લખવાનું છે દરેક માણસે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનું મનોબળ દ્રઢ રાખવું જોઈએ, બરાબર. મન સ્થિર હોવું જોઈએ. સ્થિત પ્રજ્ઞ, ગીતાજીમાં શબ્દ છે સ્થિત પ્રજ્ઞના લક્ષણો. ગીતાજીમાં, ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં, બરાબર, 52 થી 70 શ્લોક સુધીમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવવામાં આવ્યા છે. સ્થિર બુદ્ધિ વાળો માણસ કેવો હોય? તો અહીં સ્થિર બુદ્ધિ, જો સ્થિર મન હોય તો એ માણસ શું કરી શકે? તો કે સ્થિત પ્રજ્ઞ બનવું જોઈએ એવો બોધ મળે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ આપણે પંક્તિ કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો, આ આપણે આખી વાત જોઈ, બરાબર. એ પંક્તિનો આપણે અર્થ વિસ્તાર જોયો. એટલા માટે આખો અર્થ વિસ્તાર તમારે લખવાનો છે. જો એક અર્થ વિસ્તાર આ રીતે લખેલો હશે તો તમને પ્રેઝન્ટેશન મળી જશે, બરાબર. અને લાસ્ટ પછીના જે કોઈ તમે અર્થ વિસ્તાર લખશો એને કઈ રીતે આપણે પેપરમાં પ્રેઝન્ટેશન કરવું, બુક્સની અંદર કઈ રીતે કરવું, એનો પણ તમને ખ્યાલ આવી જશે. તો પંક્તિનો અર્થ, સમજૂતી અને બોધ
ઓછામાં ઓછા 4 પેરેગ્રાફ, વધુમાં વધુ 5 થી 6 પાડી શકો, પરંતુ જે પેરેગ્રાફ પાડો એ તમારે શેમાં હોઈ શકે? તો કે સમજૂતીમાં આવી શકે. ખ્યાલ આવી ગયો? અર્થની અંદર તો માત્ર ને માત્ર પંક્તિ શું કહેવા માગે છે એનો મર્મ જ લખવાનો છે. બોધની અંદર તમને એમાંથી શું બોધ મળ્યો એ, પરંતુ ત્રણેયમાં મેં શરૂઆત કઈ રીતે કરી શકાય એ વાત તમને જે મેં કરી એ વાત તમારે કોઈ પણ અર્થ વિસ્તાર પૂછાય તો એની અંદર તમારે ત્યાંથી જ શરૂઆત થવી જોઈએ. કેમ કે વર્ણનાત્મક પ્રશ્ન છે, પેપર ચેક કરનાર છે એ તમારી ખાસ આટલી બાબતોને ચેક કરતા હોય છે. બરાબર? અર્થ છે એની શરૂઆત કેવી છે, સમજૂતીની શરૂઆત કેવી છે, બોધ કઈ રીતે લખ્યો છે, તો આ બધી બાબતો છે. અને ખાસ વિરામચિહ્નો, જોડણીની ભૂલો ન થાય અને આપણું વાક્ય છે એ સ્પષ્ટ હોવું જોઈએ, વાંચે કે તરત સમજાય તેવું. તો આટલી બાબતોને ધ્યાનમાં રાખી અને પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો હોય છે. બરાબર? તો આગળના લેક્ચરમાં જે સૂચનો મેં તમને આપેલા કે અર્થ વિસ્તાર કઈ રીતે કરવો એને ધ્યાનમાં રાખવું, એ પણ બુકમાં લખી લીધા હશે તમે વ્યવસ્થિત. આ અર્થ વિસ્તાર પણ લખી લેજો. બરાબર? એટલે લેખનનો આ ટોપિક છે એ તમે જો વ્યવસ્થિત શીખી લેશો તો આગળના દરેક ધોરણની અંદર તમે આ રીતે લખી શકશો અને તમને પ્રેક્ટિસ પણ પડી જશે. ઓકે, આપણે આ ટોપિકને અહીં પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.